આજ રોજ મારા જન્મદિવસ અંતર્ગત સવારથી જ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે કવિઓ જૈન મહાજન, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને વિશેષ રૂપે રત્નકરી કંપનીના CSR ફંડમાંથી આજે 20 કરતાં વધારે ઇલેક્ટ્રિક વ્હીલચેર 50,000 રૂપિયાની કિંમત આજે 20 દિવ્યાંગોને આપવામાં આવી હતી। એના સિવાય પણ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ મારી સંસ્થાના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને જરૂરિયાતમંદ જે દિવ્યાંગોની જે સાધન સામગ્રી હોય, એમને જીવનમાં ઉપયોગી થતી હોય એનો પણ વિતરણ કરવામાં આવ્યું હતું, એમને અર્પણ કરવામાં આવી હતી। આવી અનેક પ્રવૃત્તિઓ છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહી છે અને દર વર્ષે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય કે મારો હોય કે અમારા કોઈ સ્નેહી મિત્રનો હોય તો આ પ્રકારનું કાર્ય અમે કરતા હોઈએ છીએ। આજે સર્વ સેવા સંઘના પ્રમુખના સૌ પ્રમુખશ્રી અને સૌ ટ્રસ્ટીશ્રીઓ, કવિઓના પ્રમુખ જીગરભાઈ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઈ અને અન્ય બધા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે કચ્છની અંદર જે અર્થક્વેકમાં ઇફેક્ટેડ દિવ્યાંગજનો હતા એમને આજે અમે અહીંયાથી પેરાપ્લેજિકના દર્દીઓ એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવા જઈ રહ્યા છીએ। આ ઇલેક્ટ્રિક વ્હીલચેર એ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ કંપની ભીમાસર તેમજ માનવ કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ મુંબઈ એમના સહયોગથી 25 જેટલા દિવ્યાંગોને પેરાપ્લેજિક પેશન્ટોને વ્હીલચેર અર્પણ કરી રહ્યા છીએ। વધુમાં આપને જણાવું તો દર વખતની જેમ આ વખતે પણ કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પોતાના સ્વખર્ચે 35થી વધુ દિવ્યાંગોને કેલિપર્સ, ગોળી, ટ્રાયસિકલ, કાનનું મશીન, વોકર એ અર્પણ કરવા જઈ રહ્યા છીએ। આમ આજના આ સેવા કાર્યથી વિનોદભાઈનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ। રોજ આ જે કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે એની અંદર શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, સર્વસેવા સંઘ તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ એમ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિનોદભાઈના જન્મદિવસ નિમિત્તે આ દિવ્યાંગજનોને અમે સાધનો અર્પણ કરી રહ્યા છીએ। આ એક અદ્ભુત પ્રયત્ન છે અને વર્ષો વર્ષ ચાલુ રહે એવી અમારી ઈચ્છા છે। હું રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ વતી જગત કિનખાબવાલા આજે હું અહીંયા હાજર છું। અમારો આ જે પ્રયત્ન છે એ અમે CSR થકી અમે આ લોકસેવાના કામમાં આગળ આવી શક્યા છીએ અને એના માટે જે લાભાર્થી છે એ સર્વેને અમને તક આપવા બદલ એમનો આભાર માનું છું અને ઉત્તરોત્તર એ બધાની પ્રગતિ થાય, ખાસ કરીને અમારો પ્રયત્ન એવો રહ્યો છે કે બહેનોને આપવી, કામકાજ કરતા હોય એવા બહેનોને આપવી, ભણતા હોય એવા વિદ્યાર્થીને આપવી। અમુક એવા પણ મળ્યા છે કે જે ટેલરિંગ કરે છે, અમુક ટીચર છે, અમુક નોકરી કરવા જાય છે, 5-5 કિલોમીટર સુધી જતા હોય તો એને ડેઇલી લાઈફમાં હાર્ડશીપ ન પડે અને એક આપણા સમાજમાં સ્ત્રીનું સ્થાન જે થોડુંક નીચે ગણાય છે તો એને પણ ઉપર લાવવા અને સ્વનિર્ભર થાય, વુમન એમ્પાવરમેન્ટ જેને આપણે કહીએ એના ભાગરૂપે એક આ પ્રયત્ન છે અને અમને આગળ તક મળે તો અમે વધારે કામ કરવા ઉત્સુક છીએ અને લોકસેવા તંત્ર વિનોદભાઈ શ્રી સાંસદ સભ્યશ્રી આજે એમની સાથે પણ ઘણી વાત થઈ છે અને આને મોટા પાયા પર એ લોકો પ્રયત્ન કરશે તેવું વાત થઈ છે। આ ઉપરાંત અમે રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ ભીમાસર ગામમાં અંજાર પાસે એક લોકસેવા માટેની હોસ્પિટલ કરવાનું પણ અત્યારે હાથમાં ઉપાડ્યું છે અને આગળ જો બધું સરળતાથી પાર પડે તો અમે એક સારો પ્રોજેક્ટ CSRમાં એ પણ કરવાના છીએ। CSRનું ફંડ છે એ લોકસેવા માટે અમે વાપરીએ છીએ અને અમારી કંપની દ્વારા પ્રયત્ન એવો રહેશે કે છેવાડાના માણસ સુધી વધારે પહોંચવું અને જેને વધારે જરૂરિયાત છે એવા લોકોની સહાયમાં અમે ઊભા રહી શકીએ તો એ તો આ અમારું એક અમારા આનંદ માટે, અમારી સંતુષ્ટિ માટે એક નાનો પ્રયત્ન છે અને એ અમારો સ્વાર્થ છે। બાકી આવા વ્યક્તિઓ માટે દરેક ક્ષેત્રમાં જેટલા કામ કરો એટલા ઓછા છે અને આવા અમુક જે સ્પોર્ટ્સમેન ને એ બધા જે છે એ લોકોને પણ આગળ કઈ રીતે લઈ જવા કે જેથી પેરા ઓલિમ્પિક સુધી જઈ શકે કે PhD સુધી ભણી શકે એવા વિદ્યાર્થીઓ પણ આમાં આવ્યા છે તો તમે સમજો કે એક એમની નવી જિંદગી થશે, એમની જિંદગીમાં એક નવો ઉજાસ પથરાશે અને એ અમારા માટે સંતોષની વાત છે।